સ્ટેરિંગ છે. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં જ છો ને? કેમ છો બધા? તો ગાઈસ આજે પાણી વાળવાનું કામ શરૂ કરી નાખ્યું છે, તો બ્લોગમાં એન્ડ સુધી બન્યા રહેજો. બહુ મજા આવશે, એટલે કે એક નંબર છે વિડીયો. ચાલો શરૂઆત કરીએ આપણે ગુડ મોર્નિંગથી. મિત્રો જય માતાજી, જય મા મોગલ. તો આપણે સવારમાં માતાજીના દર્શન કરી લઈએ, દીવા અગરબત્તી કરી લઈએ. હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં છો? તો ચલો હવે આપણે ચા પી લઈએ, નાસ્તો સવારમાં કરી લઈએ. ચા રેડી આપું મેં. મને પણ ચા આવે છે. હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં જ છો? તો આજે આપણે રિયાંશુની થારને ચલાવવાના છીએ. જો રિયાંશુની થાર લઈ આવ્યા છે, રિમોટ કંટ્રોલ વાળી છે. આનામાં સેલ આવે છે અને આનામાં બેટરી 12 વોલ્ટની આવે છે. 4x4 છે, એટલે કે 4x4 ટાયર આવશે. તમારે લેવું હોય તો કોન્ટેક્ટ કરજો. આનામાં આવશે કિંમત, પ્રાઇસ આવી જશે, તમે જોવાનું ભૂલતા નહીં. તો રિયાંશુ પણ જો ખાતો એને બેહવાનું બંધ થાય. તો આપણે આને સ્ટાર્ટ કરીએ, ચલો, અને તમને રિએક્શન બતાવવાનું. તો મિત્રો સ્ટાર્ટ થઈ ગઈ છે. હવે આપણે આને જવા દઈશું. તમે જુઓ, આ છે, આગળ જવા દેવાનું છે, આ પાછળ જવા દેવાનું છે. આ ગેર છે, 3 ગેર આવે છે. આ એમ છે, એમાં ઝૂલો છે, આગળ પાછળ ઝૂલો થાય. આ પી એટલે પાર્કિંગમાં દબાઈ દેશો એટલે કોઈ પણ ટ્રક જુઓ બતાવો. આ સ્ટેરિંગ છે. તો મિત્રો જોઈ શકો છો, આ રીતે કંઈક ગાડી જાય છે. તો મિત્રો હવે હું જઈ રહ્યો છું શેડો સાફ કરવા માટે. એ ખેતરના ખાલી છે, એ શેડો સાફ કરવા માટે હું હમણાં જઈ રહ્યો છું. તો ધારી કોદાળી લઈ લીધી છે, તો હવે અમે જઈ રહ્યા છીએ શેડો સાફ કરવા માટે. તો મિત્રો આ છે મારા કંઈક વાડીનો નજારો, તમે જોઈ શકો છો. મસ્ત મજાનું વાતાવરણ છે ને આ છે આપણું ખેતર, જેમાં આપણા કોરવણ પાણી વાળી દીધું છે અને હજુ એક બીજું પાણી વાળવાનું છે. અને સામે છે અમારી વાડી. સિટીમાં એસીથી રહેવું પડે ને ગામડામાં કુદરતી હવામાં રહેવું પડે. કુદરતી હવામાં અને એસીમાં ઘણો ફરક છે, ધરતી આસમાનનો ફરક છે મિત્રો. તો તમે જ કમેન્ટ કરીને બતાવજો કે એસીમાં રહેવું સારું કે પછી ગામડાની કુદરતી પવનમાં રહેવું સારું. મારા ખ્યાલથી તો 110% કુદરતના પવનેથી સારું છે. અમે આ કામ શરૂ કરીએ છીએ, જેમ કે જે સીતાની આજે બારે મોટા જે ઝાડ ઉગ્યા છે તેઓ મોટા ના થાય એના માટે અમે હવે કાપી લઈએ. તો એ તો તમારે કહેવાનું આવતું નથી કે આ અમે શું સેટ હોય, એટલે તમે સમજી જશો કે જે ખેડૂત પુત્ર હશે તો પોતે સમજી જશે કે કેવું શું આનું કામ કરવું, શું નહીં. તો મિત્રો થોડો સપોર્ટની જરૂર છે, તો સપોર્ટ કરતા રહેજો. મિત્રો લાઇટ આવી ગયો છે, તમે જોઈ શકો છો. ખેતરમાં પાણી હવે જઈ રહ્યું છે, તો હવે આપણે પાણી વાળવાનું છે. જો મિત્રો પાણી ચાલુ થઈ ગયું છે. હવે તમે જોઈ શકો છો, આ કોરવણનું પાણી ચાલુ છે. આનામાં વાવવાનું છે, મગફળી વાવવાની છે, ચોમાસી મગફળી, તમે જોઈ શકો છો. તો મિત્રો લાઇટ જતો રહ્યો હતો, તો હવે આવી ગયો છે, જોઈ શકો છો. તો આપણે ચણાની દાળ નાસ્તો કરીએ છીએ. તો ભૂખ લાગી છે એટલે હવે નાસ્તો